એને જોરદાર લાગી ગઈ છે ભૂખ. મસ્ત મસ્ત પાણી પીઓ. મેં તો આવી જાય જો કે હાલો ભાઈ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? અને તમને લાગે છે પડી ગઈ છે આપણે ક્યાંક જઈશી, પણ આજ બીઆરટીએસ નો સહારો લેવાનો છે. આજે બે ગયા છે નણંદબાની અને જઈશી રામમંડી ફરવા. મેં છેલ્લું પેલું વેકેશન કરી આવી, પછી નક્કી નહીં કર્યું. તો એ બે જણા આવ્યા છે, જેઠાણી બા અને અમારા હિસાબે. તો હાલો હવે હજી તો અમે કાપોદ્રા અહીંયા સીતાનગરથી નીકળાશી. બસમાં બેઠા, અડધી કલાકની રાહ જોતા જોતા બસમાં બેઠા હતા. અડધા ઉપર આગળ વહી ગયા અને અમે એટલા પાછળ બેઠા છીએ. તો હાલો કન્ટિન્યુ રહેજો, આજ આવશે બ્લોગમાં મજા આવે. હાલો ફેમિલી, બસમાંથી ઉતરીને હવે આવી ગયું છે જો ઇસ્કોન મંદિર. પણ આ થોડુંક હાલવાનું છે એટલે બોલાય નહીં, એટલો હા ચડી ગયો છે બેનને તેડીને. જો થોડાક આગળ જાય છે એક બે બકરાને લીના જેમ વેરાઈ ગયા છે. હાલો બહુ તડકો લાગે છે. હવે અહીંયા મંદિરમાં મળીએ. હાલો ફેમિલી, આવી ગયું છે ઇસ્કોન મંદિર. ધજાના દર્શન કરી લ્યો. દ્વારકા તો કોના કેદી પુગે. અહીંયા ભોળાનાથના દર્શન, ભોળાનાથ નાની સોરી કૃષ્ણ ભગવાન કાળિયા ટાકરના દર્શન કરી લ્યો. હવે આપણે થાકી ગયા છે. હાલ હું બતાવીશ. ઘાયલ તડકાના તપી ગયા છીએ ને હવે ભગવાનના દર્શન કરીને એટલે હાલો ભગવાનના જઈને અંદર દર્શન કરાવ. હાલો ફેમિલી. હાલો આવી ગયા છીએ આસારામ બાપુના આશ્રમે. કેટલા ટાઈમ પછી એવા આ લગભગ આ ગોપી મહિના છે ને એટલે બધી બાઈઓ અહીંયા જઈશું જાજી સુરત. હાલો બધા. હા હા મયંક અહીં ઉભા રહ્યો, ઓલા જવાના બાકી છે. હાલો હવે વનભોજન કરવા થેલા બેલા લઈને આવી ગયા છે. મસ્ત છે. પેલા તો ક્યાં જમવાનું છે એ જોઈ. આપણે તો બહુ ટાઈમ પહેલા અહીંયા આવ્યા હતા. એ મસ્ત છે જો. અહીં બે હોય દેજો. હાલો બધી બાઈઓ આવે એની રાહ જોઈએ છીએ. અને હાલો પછી તમને અંદર બતાવીશ. છે મસ્ત ઝાડવાનું એવું, અંદર બેસાય એવું સરસ છે. જમવાનું છાંયો સરસ છે. હાલો આપણે આવતા વેત જો મળી ગયા છે કૃષ્ણ ભગવાને કાળિયા નાથને નાખ્યો હતો ને એનું જો મસ્ત ચિત્ર છે. સોરી ચિત્રની મૂર્તિ ને એવું છે. તો આપણે ફોટા પાડવા ઊભા રહી ગયા છે, જોઈ લ્યો. અને મસ્ત મસ્ત છાંયો છે અને લીલું લીલું ઘાસ છે. અને બધા આવી ગયા છે. અને અહીંયા નણંદ બાને કંઈક ઇમ્પોર્ટન્ટ ફોન હાલે છે. તો હાલો હવે કન્ટિન્યુ. ચાલો ફેમિલી બેસી ગયા છે બધા જમવા. બધાને જોરદાર લાગી ગઈ છે ભૂખ. હાલો આવી જાજો. સૂકી ભાજી રોટલી અને ખાધા પછી તો જરાય હલાહે નહીં. એટલી આળસ આવશે ને. હાલો હવે ખાઈ લઈએ અને પછી પાછો તમને હું આખો આશ્રમ બતાવીશ. ચાલો ચાલો ફેમિલી, આપણે જમી અને નવરા થઈ ગયા છીએ. અને જોઈ લો મસ્ત તાપી કાંઠો છે ને પાણી બહુ ફાઇન છે. નીચે જવાનું છે પણ થોડીક વાર બધા બેસે છે, ફોટા પાડે છે ને હું કરી લઈને પછી તમને નીચે કાંઠે લઈ જાય. ત્યાં એમ કહેવાય છે કે કાંઠે બેહીને નવાય એવું છે. તો આપણે 2-3 થોડાક પાણી નાખી લેવું. તો અત્યારે તો હું તમને અહીંયાનો વ્યૂ બતાવું. આજે મતલબમાં એ બહુ પબ્લિક છે કારણ કે ગોપીઓ મહિનો છે ને એટલે બધી ગોપીઓ આવી છે જમવા માટે. વનભોજન કહેવાય કે નહીં, વનભોજન તો હાલે છે બધી ગોપીઓનું વનભોજન તાપીના કાંઠે. એટલે એની કંઈક મજા જ અલગ છે. તો હાલો ભાઈ આવા મસ્ત કન્ટિન્યુ રોકમાં રહેજો. આપણે હજી જો આપણે અંદરનું આખું હું તમને બતાવવાની છું. આપણે આવ્યા છીએ આસારામ બાપુની આશ્રમ. હા ભૂલાઈ બહુ જાય. તો હાલો હવે કન્ટિન્યુ. હાલો ફેમિલી, ફોટા પડાઈ ગયા છે અને હવે આપણે આવી ગયા છીએ તાપીના કાંઠે. હાલો ભાઈ બાયુને આવવું હોય ને હમણાં ગોપીઓ મહિના તો આવી જાય. જો અહીં બેઠા બેઠા નવા એવું છે ને પાણી એટલે એકદમ ચોખ્ખું ને મસ્ત પાણી છે. આસારામનો આશ્રમ રામમંડી પાસે. લગભગ તો સુરતમાં જ બધા જોયો જ હશે. તો મસ્તનો છે. જેને આવવું હોય ને એ આવી જાજો નાવા. હાલો ભાઈ નાવા. ગોપી બે તો જબતી નાવા માંડી શું ગીત ગાતી ગાતી. આપણે ચાયણી લઈ આવી હોત તો થાત વળી. એ સાચી વાત છે, આપણને નહોતી ખબર. જો આમાં નાઈ લ્યો બધું. આમ જો મસ્ત ચોખ્ખું પાણી છે બધી ગોપી. આપણે ભાઈ નહીં અંદર છે એકદમ પાણી મસ્ત ને પાણી નીચે
હાલો હવે ફેમિલી આપણે નાઈ ખાસી હાલો નાવા મસ્ત મસ્ત પાણી ભૂ 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 મીઠું મીઠું તાપીનું પાણી હો અને અમારા બેન પડી ગયા છે પાણીમાં ભાઈ ભત્રી જાય નાવાનું શરૂ કર્યું છે હાલો હાલો કન્ટિન્યુ હા તો મજા જ આવવાની છે બ્લોકમાં તો મસ્ત તાપીનું મીઠું મીઠું પાણી એને લપટાય એવું છે પણ આપણે બહુ અંદર નથી જવાનું આપણે કાંઠે જ ઊભું રહેવાનું ફેમિલી આપણે પ્રદક્ષિણા કરવા એટલે કે આખું ફરવા આવ્યા છે આ તો પેલા તાપી કાંઠો હતો ને અહીંયા જો આ શંકર ભગવાનનું મસ્ત મંદિર છે અહીંયા જો રોડ બને છે પછી ચોમાસામાં વાંધો ન આવે કે નહીં અને અહીંયા એની પૂજા હાલે છે મસ્ત મંદિર છે છાંયો ને એવું છે પણ એમાં ખ્યાલમાં અવાજ કરવા નહીં દેતા હોય જો મસ્ત મંદિર છે ને આપણે અહીં ગોતવા આવ્યા છે અહીંયા મસ્ત બેહાય જેવું છે પવન સરસ આવે છે મેં ચાલો ક્યાંક ચક્કર ભમરડી કરી આવીને ક્યાંક ખારું ગોત્યા જો અહીં બધી બાઈ બેઠ્યું છે આમે બહુ બધા ઝાડવાને એવું છે આવ્યા જેવું છે મસ્તનું છે કોક દીક સુરત ના હોય ને તો એકવાર ટ્રાય ચોક્કસ મારજો હાલો હજી હું બધે હે ને રખડતા આવી ચેક કરી આવી કે બેહાય એવું છે કે નહીં વધારે સરસ તો હાલો કન્ટિન્યુ હાલો મજા આવે એવું છે આ પહેલાંની વડવાયું પહેલાં બધાએ બહુ વડવાઈમાં હિંચકા ખાધા હવે આપણે આપણી યાદ આયા કરવાની છે આપણે ત્યાં આવીને કિચકો ખાઈ લીધો છે કમેન્ટમાં કરી દેજો કોણ કોણ આવી વડવાયુમાં બેઠા છે હાલો ભાઈ હિંચકા ખાવજો ઓલી પણ એ તો નીચો મસ્તનો છે હાલો ભાઈ જૂની યાદ